સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના પૂણા વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે। પૂણાની નિજાનંદ સોસાયટીમાં રહેતા લિંબા પરિવાર દ્વારા ભૂલથી 2 લાખ રૂપિયા કેનાલના પાણીમાં પધરાવી દેવામાં આવ્યા। મળતી માહિતી મુજબ ઘરમાં ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ પૂજા સામગ્રી એકત્ર કરી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કેનાલમાં પધરાવવામાં આવી હતી, પરંતુ ભૂલથી તેમાં 500 રૂપિયાના 4 બંડલ કુલ 2 લાખ રૂપિયા પણ સાથે જ પાણીમાં ચાલી ગયા। પછી પરિવારને પૈસા પાણીમાં જઈ ગયા હોવાની જાણ થતાં તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમે કેનાલમાં ઉતરી ભારે જહેમત બાદ તમામ રૂપિયા શોધી કાઢ્યા અને પરિવારને સુરક્ષિત પરત આપ્યા। ફાયર વિભાગની આ કામગીરીથી પરિવારે રાહતનો શ્વાસ લીધો। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।